સૌથી પહેલા એક ચિંતાજનક સમાચાર જે આજે સ્કૂલની અંદર થયું છે અમદાવાદની જેબર સ્કૂલમાં એ ખરેખર ચોંકાવનારું છે, હચમચાવી દેનારું છે, હૃદયને નીચવી નાખે એવું છે। આમ તો જો કે આવા કિસ્સાઓ આપણે પહેલા રાજકોટથી અલગ અલગ શહેરોમાંથી જોતા આવ્યા છીએ। ફરી એકવાર એક 8 વર્ષની બાળકીને સ્કૂલમાં હાર્ટ એટેક આવ્યો, કાર્ડિયાક એરેસ્ટના કારણે સ્કૂલમાં જ એનું મૃત્યુ થઈ ગયું। એ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। એ સીસીટીવી ફૂટેજ ઘણું બધું કહી જાય છે। ખરેખર હચમચાવી દે તેવો આ વિડીયો છે। એ દીકરી પહેલા આવે છે સ્કૂલમાં, સ્કૂલ હજી તો શરૂ થવાની વાર છે, શરૂ થવા જઈ રહી છે ને દીકરી જેવી સ્કૂલમાં એન્ટર થાય છે ત્યાં જ એના શરીરમાં એને કંઈક અજુગતું થયાનું લાગે છે। એ જઈને સ્ટૂલ ઉપર બેસે છે ને ત્યાં જ ફસડાઈ પડે છે। કશ્યપ મારી સાથે લાઈવ જોડાયા છે। કશ્યપ, શિક્ષકો ઊભા વાતો કરે છે, 15-20 સેકન્ડનો જે ગોલ્ડન ટાઈમ છે એ ત્યાં વહી જાય છે, એ સમય નીકળી જાય છે અને આખરે દીકરી જિંદગીનો જંગ હારી જાય છે। 8 વર્ષની ગાર્ગી રાણપરા છે તે સ્કૂલમાં પહોંચી હતી અને સ્કૂલમાં પહોંચી ત્યારે જ તેને તબિયત ઠીક ના હોવાનું સીસીટીવીમાં દેખાય છે અને તેના કારણે તે નજીકમાં રહેલું સ્ટૂલ છે ત્યાં બેસી હતી અને અચાનક જ તે ફસડાઈ પડી હતી ને થોડીવાર બાદ ત્યાં હાજર સ્ટાફ જે છે તેને આ બાબત ધ્યાને આવતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી ને ખાનગી હોસ્પિટલ દ્વારા આ જે દીકરી છે 8 વર્ષની તેને મૃત જાહેર કરવામાં આવી છે। સિવિલ હોસ્પિટલમાં તેનું પોસ્ટમોર્ટમ છે તે કરવામાં આવશે। આ તરફ પોલીસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે પોલીસ છે તે તમામ દિશામાં તપાસ કરશે, તમામ એંગલોને તપાસવામાં આવશે અને ત્યારબાદ કોઈ એક નિર્ણય ઉપર પહોંચવામાં આવશે। આ તરફ સ્કૂલ જે છે તેનું કહેવું છે કે દીકરીની તબિયત પહેલેથી જ ખરાબ હોવાની બાબત છે તે સ્કૂલના ધ્યાનમાં આવી હતી। હાલ દીકરી છે તે તેના દાદા દાદી સાથે રહે છે અને તેના માતા પિતા મુંબઈ રહેતા હોવાનું પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું છે। આ સમગ્ર મામલે ચિંતાજનક બાબત એ છે કે 8 વર્ષની દીકરી છે અને પ્રાથમિક દ્રષ્ટિએ તેને કાર્ડિયાક અરેસ્ટ હોવાનું સામે આવ્યું છે અને જે ખૂબ જ ચિંતાજનક બાબત કહી શકાય। જી, આ પહેલા પણ આવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે જ્યારે બાળકો શાળામાં હોય। આપણે આ પહેલા રાજકોટની પણ એક શાળામાં જોયું હતું, એક બાળક સ્ટેજ ઉપર હતો અને ત્યાં જે ફસડાઈ પડ્યો। આ પહેલા પણ ક્લાસરૂમમાં નાના બાળકોને હાર્ટ એટેક આવ્યાના કિસ્સાઓ વધી રહ્યા છે। ઠંડીનું પ્રમાણ ખૂબ વધારે છે, સવારમાં વહેલા બાળક ઉઠતા હોય છે, સ્કૂલે જતા હોય છે। દરેક મા બાપે ધ્યાન રાખવાની જરૂર છે। સવાલ થાય સ્વાભાવિક રીતે કે આમાં કેવી રીતે શું ધ્યાન રાખવું? નાનું બાળક છે, 8 વર્ષનું બાળક છે, એને કેવી રીતે કોઈ મેડિકલ ચેકઅપ, એને કોઈ મેડિકલ હિસ્ટ્રી પણ નથી અને તેમ છતાં એને અચાનક આ રીતે હાર્ટ એટેક આવે છે। અને હવે વાત કરવી છે બનાસકાંઠા જિલ્લાના વિભાજન, એને લઈને ઊભા થયેલા વિરોધના વંટોળની અને આ બધા વચ્ચે હવે અંધશ્રદ્ધાની પણ એન્ટ્રી થઈ છે। જી હા, આપણે કહેતા હોઈએ છીએ શ્રદ્ધા અંધશ્રદ્ધા વચ્ચે પાતળી ભેદરેખા છે, પણ અહીંયા તો અંધશ્રદ્ધા આસમાન ફાડીને નીકળી ગઈ હોય એવું લાગે છે। કારણ કે ઓગળ જિલ્લાની માંગ થઈ રહી છે અને ઓગળ જિલ્લાનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક ભૂવો ધૂણી રહ્યો છે, ભૂવો દાણા પાડી રહ્યો છે અને કહી રહ્યો છે કે માતાજી આ જિલ્લો બાજુમાં લાવશે, એટલે કે આ નવો જિલ્લો ઓગળ જિલ્લો બનશે એવી જાહેરાત, એવી ભવિષ્યવાણી ધૂણતા આ ભૂવો કરી રહ્યો છે। ના કોઈ નેતાઓ કહી રહ્યા છે, ના સરકાર કહી રહી છે, ના તંત્ર કહી રહ્યું છે। હા, માંગણી થઈ રહી છે ઓગળ જિલ્લાની અને એની જાહેરાત, એની ભવિષ્યવાણી એક ભૂવો કરી રહ્યો છે। આનાથી મોટી અંધશ્રદ્ધા બીજી કઈ હોઈ શકે? તમે તો કદાચ એમ કહેતા છે બાપુ હું 45 લવાનો છોકરો છું, ગરીબ લવાનો છોકરો છું, પણ હું ભોળિયો માણસ છું। હું કદાચ વગર મારો વગર ના થશે મારા મારો વગર ના છે ને મારે જહુની ગાદીનો માતા છું સાહેબ, મારી માતા દર્શન કરવા આવવું પડશે।
અને આ બાજુ ધાનેરા અને દિયોદરનો વિવાદ તો ત્યાંનો ત્યાં જ ઊભો છે. એક બાજુ નવા જિલ્લાની માંગ થઈ રહી છે, દિયોદરને પણ જિલ્લો બનાવવાની માંગ થઈ રહી છે. એક બાજુ ભૂવો ધૂણી રહ્યો છે અને આ બાજુ ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગણી કરવામાં આવી રહી છે. અને હવે પૂર્વ ધારાસભ્યો પણ મેદાને ઉતર્યા છે. પૂર્વ ધારાસભ્યો માંગણી કરી રહ્યા છે કે દિયોદરને પણ બનાસકાંઠામાં રાખવામાં આવે ને એની સાથે સાથે ધાનેરાને પણ બનાસકાંઠામાં જ રાખવામાં આવે ને આ બધા વચ્ચે પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે ખૂબ જ આકરા પ્રહાર કર્યા છે. નામ લીધા વગર તેમણે પ્રહાર કર્યા છે કે આ જે વિભાજન છે એમાં ક્યાંક કોકનું હિત સચવાયેલું છે, ક્યાંક કોક પોતાના રોટલા શેકી રહ્યું છે. તમે આજે અમારે તાલુકા માટે રડવો પડે. તમે બેઠા છો ત્યાં મેં ફોન કર્યો છે, અમિતભાઈને ફોન કર્યો છે, પીએમ ને ત્યાં પણ ફોન કર્યો છે, અમિતભાઈને ત્યાં મેં મેસેજ મારો રેકોર્ડ કરાયો. આવી સામાન્ય બાબતમાં અમારે રડવું પડે ને આજે 80 વર્ષે પહોંચવાના અમે 20 વર્ષના હતા ત્યારથી જનસંઘનું કામ કરતા આવ્યા છીએ અને આજે અમારે રડવું પડે. કટોકટીમાં હું જેલમાં હતો. આ વિચારધારા માટે અમે પણ કંઈ કર્યું છે અને છતાં જો તમને ન કોઈને સમજાતું હોય તો અમને મારી નાખો, અંગ્રેજો કરેલો જલિયાવાલા બાગ કરી નાખો, પણ મહેરબાની કરીને આવું માફ કરો. રોજ રોજ અમારે મરવું એના કરતા એકવાર મરવું સારું. બહુ દુઃખ સાથે આ વાત કરું છું. એક બાજુ શંકર ચૌધરી પણ મેદાને ઉતર્યા છે, લોકોને સમજાવી રહ્યા છે. આપણે 2 દિવસ પહેલા જ જોયું કે વાવ થરાદ જ સર્વશ્રેષ્ઠ છે અને એ જિલ્લો બધાનું હિત એમાં સચવાયેલું છે એવી વાત કરી છે. પણ શંકર ચૌધરી મેદાને ઉતર્યા પછી પણ હજી ઘીના ઠામમાં ઘી નથી પડી રહ્યું ને એમાં અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઈ પણ સામે આવ્યા છે. માવજી દેસાઈ ધાનેરાને બનાસકાંઠામાં જ સમાવિષ્ટ કરવાની માંગ ઉપર અડેલા છે, જીદ ઉપર અડેલા છે ને એમની સાથે સાથે પૂર્વ ધારાસભ્યો પણ જોડાયા હતા. એક મોટું આંદોલન શરૂ થતું અહીંયા આગળ દેખાઈ રહ્યું છે. ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે ધાનેરાના લાલચોક ખાતે ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. મોટી સંખ્યામાં આસપાસના ગામડાઓના લોકો છે તે અત્યારે ધરણા કાર્યક્રમમાં પહોંચ્યા છે. ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ કે જેઓ પણ અત્યારે ધરણા પ્રદર્શનમાં પહોંચ્યા છે, આપણી સાથે માવજીભાઈ છે, તેમની સાથે સીધી વાત કરીશું. શું કહો છો સાહેબ, સૌપ્રથમ ધાનેરા બંધનું એલાન અને તે બાદ આજે ધરણા પ્રદર્શન? ધાનેરાની પ્રજાનો અવાજ એક જ અવાજ છે કે બનાસકાંઠાની અંદર વર્ષોથી અમે જોડાયેલા છીએ અને બનાસકાંઠા સાથે જોડાયેલું રહેવું છે અને એના માટે જે કરવું પડશે એ સમગ્ર પ્રજા, ધાનેરા શહેર, ધાનેરા તાલુકો અને સર્વ સમાજના લોકો પક્ષાપક્ષીથી દૂર જઈ અને પ્રજાજનોની આ માંગ છે અને એ માંગને લઈ અને અમે પણ આગેવાનો આજે સ્વૈચ્છિક સંસ્થાઓ, સરપંચો, ડેલિગેટો તમામ લોકો હાજર રહી અને મોટી સંખ્યામાં આજે અહીંયા ધરણા પ્રસંગની અંદર બધા હાજર રહ્યા છે. જે રાજકીય આગેવાનો સહમત નથી તેવા રાજકીય આગેવાનોને માવજીભાઈ શું કહેવા માંગે? મેં અગાઉ પણ વાત કરી છે કે જ્યારે સમગ્ર ધાનેરા તાલુકાની પ્રજાનો અવાજ હોય ત્યારે પ્રજાની વચ્ચે રહેવાવાળા માણસને પ્રજાની જ વાત કરવી પડે અને પ્રજાના ભલા માટે વાત કરવી પડે. દુઃખ સાથે મારે કહેવું પડે કે આ વિસ્તારના જ અને આ વિસ્તારે જેમને મોટા કર્યા અને મંત્રી સુધી બનાવ્યા એવા વ્યક્તિ જ્યારે આવું સ્ટેટમેન્ટ આપે ત્યારે સમગ્ર ધાનેરાની પ્રજા દુઃખ સાથે એમને જણાવે છે. આગામી દિવસોમાં પણ જે કાર્યક્રમ આપવાના થશે તે તમામ કાર્યક્રમો માટે ધાનેરાની પ્રજા સજ્જ બનેલી છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, ધાનેરા. અને આ બધા વચ્ચે હવે આ વિવાદમાં બટેંગે તો કટેંગે, એક રહેંગે તો સેફ રહેંગે અહીંયા પણ સામે આવ્યું છે. અને નવાઈની વાત એ છે કે કોંગ્રેસના નેતાઓ છે એ પણ હવે તો કહી રહ્યા છે કે યોગીજીનું એ નિવેદન બિલકુલ યોગ્ય હતું અને બનાસકાંઠા માટે બંધ બેસતું છે. એની સાથે જ દિયોદરના પૂર્વ ડીઆઈજી લક્ષ્મણસિંહ પણ આ જ વાત કહી રહ્યા છે, બટેંગે તો કટેંગે. હું તો લોકોને એટલું જ કહીશ, દિયોદર તાલુકાના લોકોને, આજુબાજુના તાલુકાના લોકોને, જે મોદી સાહેબે કહેલું કે એક રહેંગે તો સેફ રહેંગે, કટોગે તો કટોગે. આજે નિર્ણય છે સરકારનો એ લોકહિતમાં નથી અને લોકપ્રિય પણ નથી. આપણે સૌએ એક સાથે મળીને એકતા દાખવીને સરકારને યાદ અપાવવું જોઈએ કે અંતે લોકશાહીમાં પ્રજા એ જ રાજા છે. યોગી આદિત્યનાથે જે સૂત્ર આપ્યું છે એ ખૂબ સાર્થક આપ્યું છે. પ્રજા જ્યારે જન આંદોલન કરવા નીકળે
તો એ એક સંપ ન રહે, એક જૂથ ન રહે અને બટેંગે તો કટેંગે, એ 100% સાચી વાત છે. યોગી આદિત્યનાથના સૂત્રોને ધાનેરાની જનતાએ વળગી રહેવું જોઈએ અને કોઈની પણ વાતમાં આવી અને વિભાજિત ન થવું જોઈએ. એક સંપ રહી અને આપણી માગણીને દોરાવવી જોઈએ. એક બાજુ બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને વિરોધનો વંટોળ અને આ બાજુ અમરેલીમાં ગરમાતી રાજનીતિ. પાટીદાર દીકરી પાયલ ગોટીને ન્યાયની માંગણી સાથે ઉપવાસ ઉપર બેઠા છે કોંગ્રેસના નેતાઓ, અને જ્યારે ઉપવાસ ઉપર ત્યારે બેઠા છે એક જ વાત કરી રહ્યા છે કે પાટીદાર દીકરીનું અપમાન થયું છે, પોલીસે તેના પર દમન કર્યું છે અને માટે તેને ન્યાય મળવો જોઈએ. અને હવે વાત અમરેલી બંધ સુધી પહોંચી ગઈ છે. કોંગ્રેસના નેતાઓએ પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે અપીલ કરવાની સાથે જ આવતીકાલે અમરેલીના લોકો સ્વૈચ્છિક બંધ પાળે તેવી અપીલ કરી છે. વધુ માહિતી સાથે મયુર સરવૈયા જોડાયા છે. મયુર, બિલકુલ નુપુર, અમરેલીની અંદર પાયલ ગોટીની જ્યારથી ધરપકડ લેટરકાર્ડની અંદર કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, ત્યારથી રાજકારણ જે છે તે અમરેલીની અંદર ગરમાયેલું છે. ભાજપ હોય તો ભાજપની સામે જ ભાજપ એક જૂથ જોવા મળી રહ્યું છે, તો હવે કોંગ્રેસ જે છે તેમના પરેશ ધાનાણી જે છે તેમના દ્વારા પણ હવે 24 કલાકના જેમને ધરણાની વાત કરી હતી, હજુ પણ તેઓ ધરણા જે છે તે યથાવત રાખ્યા છે અને આવતીકાલે પરેશ ધાનાણી એટલે કે કોંગ્રેસ દ્વારા અમરેલી બંધ રાખવાનું એલાન જે છે તે આપવાની જાહેરાત કરવામાં આવી છે. તો સાથે સાથે 12 વાગ્યા સુધી બંધ રાખવા, સ્વૈચ્છિક બંધ રાખવા લોકોને અપીલ જે છે તે પરેશ ધાનાણી દ્વારા અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે. પ્રતાપ દુધાત હોય, વીરજી ઠુમર હોય, અનેક નેતાઓ જે છે તેઓ પણ આ બંધની અંદર જોડાવાના છે અને લોકોને પણ અપીલ જે છે તે કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે પરેશ ધાનાણી સહિતના નેતાઓ જે છે તેઓ ધરણા કરી રહ્યા છે અને પાયલ ગોટીને ન્યાય મળે તેવી માંગ જે છે તે 24 કલાકથી કરી રહ્યા છે અને કોંગ્રેસ જે છે તેમના દ્વારા હવે આવતીકાલે અમરેલી બંધનું એલાન તો આપી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે જે પ્રકારે સરઘસ કાઢવામાં આવ્યું હતું ત્યારબાદ રાજનીતિ જે છે તે ગરમાઈ રહી છે. તેમાં પાટીદાર સંસ્થાઓ હોય, ભાજપની સામે જ ભાજપ હોય અને કોંગ્રેસ જે હોય કે આપ હોય, તમામ પક્ષ જે છે તે અત્યારે આ બાબતે રાજકીય રોટલા જે છે તે શેકી રહ્યા છે. પરંતુ પાયલ ગોટીને ન્યાય આપવા માટે હવે અમરેલી બંધની જાહેરાત જે છે તે કરવામાં આવી છે. તો સાથે સાથે પરેશ ધાનાણી જે છે તેમને એવું પણ કહ્યું હતું કે નારી સ્વાભિમાન આંદોલન જે છે તેમની પણ શરૂઆત થશે. નારી સ્વાભિમાન આંદોલનની વાત થઈ રહી છે, રાજકીય રોટલા શેકાઈ રહ્યા છે, પણ આ બધા વચ્ચે ભાષાની ગરિમા પણ ભૂલાઈ રહી છે અને અહીંયા બે ભેદભાવ પણ દેખાઈ રહ્યા છે. ભરતસિંહ સોલંકી, કોંગ્રેસના દિગ્ગજ નેતા, એમના પત્ની દ્વારા ગઈકાલે માંગ કરવામાં આવી હતી કે હું પણ પાટીદારની દીકરી છું, મને અન્યાય થયો હતો. અને સીધો જ આ સવાલ જ્યારે પ્રતાપ દુધાતને જે ઉપવાસ આંદોલન પર બેઠા છે એમને પૂછવામાં આવ્યો, એમની પાસે આનો કોઈ જવાબ નહોતો, અથવા તો જવાબ એ મંચ ઉપરથી, દીકરીને ન્યાય અપાવવાના મંચ ઉપરથી આપવા માંગતા નહોતા. પણ એ જ પ્રતાપ દુધાત આજે ભાષાની ગરિમા પણ ભૂલ્યા છે અને હવે અણછાજતા શબ્દોનો આમાં પ્રવેશ થયો છે, મા બેનની રાજનીતિનો પ્રવેશ થયો છે. નાનું મગજ ભારતીય જનતા પાર્ટીના ડિબેટમાં બેસવા વાળાને મેં ગઈ કામ કીધું કે 8 દિવસથી ભાઈ તારું નાનું મગજ કાઢી લીધું, ગોખાવેલી વાત તું ડકરી બોલ્યા કરશો, સંવેદનશીલતા સંવેદનશીલતા સંવેદનશીલતા. મેં તારી માં સંવેદનશીલતા છે ક્યાં? હું ગોતું છું. અને પ્રતાપ દુધાતના આ કુસંસ્કારો આજના નથી, અગાઉ પણ ઘણી વખતે આવી રીતે એલફેલ શબ્દો લોકો માટે બોલી ચૂકેલા છે. તો મારે એમને એ જ કહેવું છે કે તમે જે પણ બોલ્યા અને જે પણ જેના માટે બોલતા થયા, તમે ખોટી રીતે ખોટું બોલ્યા છો અને કોઈ ખોટી જગ્યાએ બોલી ગયા છો. કારણ કે અમે પણ શુક્ર સહન કરીએ. તમે જે બેન દીકરીની તમે પંચાયત કરવા નીકળ્યા છો તો બેન દીકરીની પંચાયત કરવા જ નીકળ્યા છો એટલા માટે શબ્દ વાપરું છું કે એનો જો બચાવ કરવા નીકળ્યા હોય તો કોઈની માં અને કોઈના પર આવા અંગત પ્રહાર ન કરો. કારણ કે તમારે માત્ર ને માત્ર કે મારી પણ ભૂલ થઈ શકે છે. એટલે શું વાત થઈ છે હું પ્રતાપભાઈ સાથે ચર્ચા કરી લઈશ. તો કોઈની મા વિશે એને વ્યક્તિગત ટિપ્પણી કરી નથી, સંસ્કૃતિની વાત કરી છે. એ સંસ્કૃતિની વાત કરી ત્યારે ભારતીય જનતા પાર્ટીની શું સંસ્કૃતિ છે એનું મારે એટલા માટે કહેવું મુશ્કેલ છે કે એમનો ધારાસભ્ય બળાત્કારમાં આવ્યો છે, પોલીસ ફરિયાદ લખાણી છે 2 મહિનાથી. અમુક વાદ વિવાદથી પર કેટલાક વિષયો હોવા જોઈએ, પરંતુ કોંગ્રેસને કોઈ બીજા વિષયો જડતા નથી. એટલે કોઈ એવા મુદ્દાઓ લઈ અને રાજકારણ અને રાજનીતિ એ ગુજરાત માટે પણ યોગ્ય નથી, ચાહે કોઈ પણ પાર્ટી હોય. પરંતુ અમુક વિષયો પર રાખી અને રાજનીતિ થાય તો મારી દ્રષ્ટિએ મને લાગે છે કે ગુજરાતના હિતમાં છે, ગુજરાતના ગૌરવમાં છે.
એટલે આ બાજુ અહીંયા અમરેલીમાં રાજનીતિ ગરમાઈ છે, બનાસકાંઠામાં જિલ્લાનું વિભાજન, અને આ બાજુ ચૈતર વસાવા પર શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે તો ત્યાં સુધી કહી દીધું છે કે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા નહીં, છેતર વસાવા છે ને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, ભાગલા પાડોની રાજનીતિ કરી રહ્યા છે, લોકોને તોડવાની રાજનીતિ કરી રહ્યા છે. અને આરોપ એટલા માટે લગાવવામાં આવ્યા છે કે ચૈતર વસાવા દ્વારા અલગ ભીલ પ્રદેશની માંગ કરવામાં આવી છે. સરકાર જો આવનારા દિવસોમાં આદિવાસીઓનો વિકાસ નહીં કરશે તો અમે આગેવાની લેવા માટે તૈયાર છે. તમારા સહકાર અને આશીર્વાદની જરૂર છે. આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય આપણે બનાવીશું. આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય ભીલ પ્રદેશ બનશે. એની રાજધાની અમે કેવડિયા બનાવીને રહીશું. કોઈના બાપની તાકાત નથી અમને રોકે. આ છેતર વસાવા, છેતરભાઈ નામ ને, છેતર વસાવા નામ છે. છેતરને છેતરવાનું કામ, લોકોને ભ્રમિત કરવાનું કામ, ભીલ પ્રદેશની માંગણી કરવાની. રાજધાની કઈ બનવાની? કેવડિયામાં એમ કે છે કેવડિયામાં રાજધાની બનાવવાની વાત ચાલે. રાજધાની કઈ બનાવવાની? મુખ્ય શહેર તો કેવડિયામાં. એટલે આ ભીલ પ્રદેશ તો હમણાં મોદી સાહેબને મળીને મનસુખભાઈ સાહેબ બધા ભેગા થઈને કાલે અમે જાહેર કરાવી દઈએ. બોલો. અને આ બાજુ સત્તાધારનો વિવાદ છે કે ખતમ થવાનું નામ જ નથી લેતો. અને આ બધા વચ્ચે ચોટીલાના આપા ગીગાના નરેન્દ્ર બાપુ હવે સામે આવ્યા છે. અને નરેન્દ્ર બાપુ દ્વારા વિજય બાપુને ચેલેન્જ આપવામાં આવી છે કે તાકાત હોય તો સામે આવો અને સામે આવીને વાત કરો. અને આ વિવાદ વધુ ગરમાયો છે. મહંત છે નરેન્દ્ર સોલંકી આપા ગીગાની જગ્યા ચોટીલામાં, અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે, ચેલેન્જ ફેંકવામાં આવી છે વિજય બાપુને કે તમે સામે આવો, મારી સંપૂર્ણ તૈયારી છે, હું તમને એક એક વાતનો જવાબ આપીશ. તમને હું આપું છું એની અંદર નવરાત્રી મહોત્સવની અંદર વિજય ભગતની હાજરીમાં ગરબા લેતા ગીતાબેન અને સાથે સાથે એકાબીજાને ઈશારા કરતા ગીતાબેનનો વિડીયો હું આજરોજ તમને આપું છું. તમારે જ્યારે કોઈ સભા તો આવા એક નહીં 150 વિડીયો ને 200 ફોટોગ્રાફ છે મારી પાસે. સમયાંતરે એક પછી એક હું આપતો જઈશ. અને હવે વાત કરવી છે ખેડૂતોની, કારણ કે ખેડૂતોને એક બાજુ કુદરત વેરી બને છે, બીજી બાજુ ભાવ નથી મળતા. એમાં સરકાર બેલી બનીને આવે છે અને ટેકાના ભાવે ધાનની ખરીદી કરતી હોય છે, ઉપજની ખરીદી કરતી હોય છે, પણ એમાં પણ કેટલાક લોકો ખેડૂતોને લૂંટી લેવાના મૂડમાં હોય એવું દેખાય છે. અને આવું જ જૂનાગઢમાં સામે આવ્યું છે. 20 લાખ રૂપિયાની ગેરરીતિ સામે આવી છે. જ્યારે એક બોરી હોય મગફળીની બોરી, એનો વજન તમે જુઓ, એ કંતાનનું ગુણ હોય, કંતાનની બોરી, એનું 700 ગ્રામ વજન હોય છે, પણ અહીંયા ગણતરી કરવામાં આવે છે 1 કિલોની, એટલે કે 300 ગ્રામ વધારે ગણી લેવામાં આવે છે. અને ખેડૂતોને એ 300 ગ્રામ મગફળીનું દર બોરીએ નુકસાન જાય છે. આ રીતે ખેડૂતો પાસેથી લૂંટ ચલાવતી હોવાના આરોપ લાગી રહ્યા છે. ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો તેના માળિયા તાલુકામાં જે મગફળીની ખરીદી થાય છે તે યાર્ડમાં થતી હોય છે. યાર્ડમાં જે ખરીદી કરવામાં આવે છે તેમાં બારદાનનું વજન સહિતના જે છે ખરીદી કરવાની હોય છે, પરંતુ અહીં જે બારદાનનું વજન બાદ કર્યા બાદ 300 ગ્રામ એટલે કે એક બારદાન દીઠ 300 ગ્રામ ખેડૂતોની મગફળી વધુ ખરીદી કરવામાં આવે છે. આ સમગ્ર મામલાને લઈને જૂનાગઢ સંદેશ ન્યૂઝ દ્વારા છે તે રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. રિયાલિટી ચેકમાં ઘણા ચોંકાવનારા કેસ સામે આવ્યા છે. આપણી સાથે અહીંના આગેવાન છે તેમની પાસે. તો પિયુષભાઈ, ખાસ કરીને તમે રિયાલિટી ચેક કરવા માટે આવ્યા હતા અને શું જોવા મળ્યું છે અહીંયા? પહેલા તો છેલ્લા 14 દિવસ થયા અહીંયા માળિયાહાટીના એપીએમસીમાં બારદાન નહોતા. કાલે અમે ઉગ્ર આંદોલન કરી, રજૂઆત કરીને આજે મગફળીના બારદાનો આવ્યા છે. માત્ર 10,000 જ બારદાન આવ્યા છે. એ બાદ આજે અમે જ્યારે આ એપીએમસીમાં રૂબરૂ ચેકિંગ કરતા એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે બારદાન માત્ર 700 ગ્રામનું છે અને એમને 1 કિલોનું ગણવામાં આવે છે. એટલે 1 ગુણ્યે 300 ગ્રામ વધારે મગફળી ખેડૂતોની લેવામાં આવી રહી છે. એક ખેડૂત દીઠ 30 કિલો મગફળી વધારે લેવામાં આવી છે. માળિયાહાટીના તાલુકામાં 6,000 જેટલા ખેડૂતોના રજીસ્ટર થયા છે. અને 4 પગનો આતંક રાજ્યમાં ઓછું થવાનું નામ નથી લેતો. રખડતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવે છે, એમાં ઘણો ઓછો પણ આ આતંક થયો છે, એમાં થોડા ઘણા અંશે સફળતા મળી છે, એમાં કોઈ બેમત નથી. પણ તેમ છતાં હજી પણ લોકોના જીવ પર જોખમ તોળાય છે. અને એનું ઉદાહરણ આણંદમાં મળ્યું કે જ્યાં રખડતા ઢોરના ત્રાસથી આખલાની અડફેટે આવી અને એક રિક્ષા ચાલકનું મૃત્યુ થયું, વૃદ્ધ રિક્ષા ચાલકનું મૃત્યુ થયું. સરકારને અમે લોકો ઘણા વખતથી કહી રહ્યા છે કે ભાઈ આ રખડતી ગાયોનો ત્રાસ કે જે લોકો નિર્દોષ લોકો મરી રહ્યા છે
એ લોકોને ઘણા સમયથી અમે લોકો આજીજી કરી રહ્યા છીએ કે ભાઈ આનું કોઈ નિરાકરણ લાવો, પણ છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. અને આ નિરાકરણ ના આવવાના લીધે જ આજે તમે જોયું કે એક નિર્દોષ વ્યક્તિ કે જેને કોઈ ઓલાદ કઈ છે જ નથી, આજે એનું મૃત્યુ થયું. ગાયો રખડતી ગાયોનું તંત્ર જો ધ્યાન આપે તો ઘણું સારું છે. નિર્દોષ લોકો માર્યા જાય છે અને ઘણી તકલીફો બધાને ઉભો થાય છે. ટ્રાફિક પણ જામ થઈ જતો હોય છે. મારા સાડુભાઈ છે ઉસ્માન ગની વોરા, એમને જોડે હું વાતો કરતો હતો બહાર રિક્ષા આગળ, પણ પાછળથી સાંઢીઓ આવ્યો અને એમને ઉછાળીને ફેંકી દીધા અને એમને તાત્કાલિક અમે દવાખાનામાં લઈ ગયા, સરકારી દવાખાનામાં, ત્યાં એમને મૃત્યુ જાહેર કર્યા છે. એટલે આ બહુ ત્રાસ છે સાંઢિયાનો, ગાયોનો, એનો કોઈ નિકાલ લાવો, એનો બહુ ત્રાસ છે સાહેબ, અને ટ્રાફિક બહુ. હવે વાત કરવી છે ગાંધીનગરના મેયર દ્વારા લેવાયેલા એક મોટા નિર્ણયની. અહીંયા આગળ ગેરકાયદેસર ચાલતા જે પણ પીજી છે એ બધા ઉપર તવાઈ બોલાવવામાં આવી છે. આ પીજી અને હોસ્ટેલ્સ સીલ કરવામાં આવશે. ગાંધીનગરના મેયર મીરા પટેલ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રહેણાંક વિસ્તારમાં અત્યારે પીજી હોસ્ટેલ ચાલે છે, લાઇબ્રેરી ચાલે છે, એ બધા સામે અત્યારે અમે સખત પગલાં લીધા છે અને એ લોકોને અમે નોટિસ આપી છે ખાલી કરવા માટે, અને એમાં સફળતા નહીં મળે તો અમે એમને દંડ કરીશું, એમનું ગટર લાઈન અથવા પાણી લાઈન બંધ કરીશું, અને એનાથી પણ વધારે અમે એને સીલ પણ કરવાની અમારી તૈયારી છે. અને આનાથી અમને ઘણી જગ્યાએ ગાંધીનગર મહાનગરપાલિકાને નુકસાન થઈ રહ્યું છે. એના કારણે રહેણાંક વિસ્તારને પણ તકલીફ પડે છે અને ફાયર સેફટીમાં પણ ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવે છે. એ માટે અમે ગાંધીનગર મહાનગરપાલિકાએ આ પગલું લીધું છે. વર્ષ 2019માં ચીનમાં આપણે સોશિયલ મીડિયા પર જે દ્રશ્યો જોતા હતા, ચીનના જે વિડીયો સામે આવતા હતા, ફરી એકવાર એવું જ ચીનમાં દેખાઈ રહ્યું છે. સ્કૂલો બંધ કરી દેવાઈ છે, લોકડાઉનની નોબત આવી ગઈ હોય એવી ચર્ચાઓ થઈ રહી છે. અને એ જ HMPV વાયરસ હવે ગુજરાતમાં પણ પહોંચ્યો છે. સ્વાભાવિક રીતે આપણને પણ ચિંતા થાય, અને ખાસ તો બાળકોને ટાર્ગેટ કરે છે. એટલે આપણા વહાલ સોયાઓની ચિંતા થાય. સાચવવાની જરૂર છે પણ ગભરાવાની જરૂર નથી. 3 કેસ ગુજરાતમાં નોંધાયા છે. સાબરકાંઠામાં 7 વર્ષનું બાળક છે, હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં એ સારવાર હેઠળ છે. એની સાથે સાથે એક વૃદ્ધમાં પણ લક્ષણો દેખાયા છે, અને આ લક્ષણોમાં એમનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું છે. 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. પણ સરકાર કહી રહી છે કે ગભરાવાની જરૂર નથી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી અને કેટલીક સાવચેતી રાખવાની વાત કરી. સાથે જ એમણે એ પણ કહ્યું કે વાયરસ જૂનો છે, કોઈ નવો વાયરસ નથી, પણ હા, એનાથી બેદરકાર થવાની પણ જરૂર નથી. સાવચેતી જરૂરી છે, ડર રાખવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી. પરંતુ આ તમામ વાયરસો ચેપી હોવાના કારણે આપણે એની સાવચેતી લેવી જોઈએ. કેટલીક બાબતો, કોઈને શરદી, ફ્લૂ, ઉધરસ, ખાંસી આ પ્રકારનું હોય, ગળામાં દુખાવો, તો સ્વાભાવિક થોડું અંતર જાળવવું જોઈએ. અને પોતાના પરિવાર સાથે પણ જ્યાં સુધી લક્ષણો પ્રમાણેની સારવાર ન પતે અને ગુડ ફીલ ના થાય ત્યાં સુધી એ થોડા સાવચેતી આપણે લઈએ તો મને લાગે છે કે નાના બાળકો કે જેનામાં ઇમ્યુનિટી નથી, મોટા વડીલો કે જેમનામાં પણ ઇમ્યુનિટીનો પ્રશ્ન છે, તો એને અસર ઓછી થાય. અને કોઈ પણ આખી દુનિયામાં, અને ચાઇનાની જ્યારે વાત કરી છે ત્યારે ચાઇનામાં પણ એવો કોઈ પેનિક નથી. એટલે આ ગુજરાતમાં અને ભારતમાં પણ પેનિક થવાની જરૂર નથી. અત્યારે ફૂડ ડિલિવરી, હોમ ડિલિવરીનું જબરજસ્ત અત્યારે ચલણ વધી ગયું છે. લોકો રેસ્ટોરન્ટમાં જવા કરતાં વધારે ઘરે જ એ હોમ ડિલિવરી મંગાવી લેતા હોય છે ને. અત્યાર સુધી લોકોને અનુભવ સારા રહ્યા છે. હા, ક્યારેક ક્યાંક કોઈક જીવાત નીકળે કે એવા કોઈક કિસ્સા સામે આવ્યા છે, પણ એના સિવાય બીજી કોઈ ફરિયાદો નથી આવી. પણ હવે જે કિસ્સો સામે આવ્યો છે એ હચમચાવી મૂકે એવો છે, કારણ કે એક ફૂડ ડિલિવરી બોયે એક મહિલાની છેડતી કરી હોવાનો ચકચારી કિસ્સો રાજ્યમાં આવ્યો છે. પહેલા એ ફૂડ ડિલિવરી કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ફરી પાછો એ આવ્યો, જોયું કે ઘરમાં મહિલા એકલી છે અને માટે તે પાછો આવ્યો અને પાછા આવી અને મહિલાની છેડતી કરી હતી. સરનામું પૂછવાના બહાને મહિલાની છેડતી કરી. 8 જાન્યુઆરીનો આ બનાવ છે. પોલીસે, લક્ષ્મીપુરા પોલીસે આ હેવાનને, આ નરાધમને ઝડપી પાડ્યો છે. વધુ માહિતી સાથે લાઈવ જોડાયા છે સહયોગી સંવાદદાતા કૃણાલ શર્મા. કૃણાલ, કોણ છે આ હેવાન અને શું પહેલા પણ આવો કોઈ એનો ભૂતકાળ આવી રીતે ગુનાહોથી ખરડાયેલો છે આવી વિકૃત માનસિકતાથી? નુપુર, સૌથી મહત્વની વાત તો એ છે કે જે મહિલાઓ ઘરમાં એકલી હોય અને કોઈ અન્ય સભ્ય ના હોય ને કોઈ વસ્તુ ઓનલાઈન મંગાવી હોય, તો તેવી મહિલાઓ માટે આ લાલ બત્તી સમાન કિસ્સો છે. એટલા માટે છે કે આ ડિલિવરી બોય ઘરે આવે છે, ડિલિવરી આપે છે, ત્યારબાદ તેને ખબર પડે છે કે આ મહિલા એકલી છે, એટલે ફરી એ પોતાનું વાહન પલટાવીને આવે છે અને સરનામું પૂછવાના બહાને તે છેડતી કરે છે. અને છેડતી મામલે આ મહિલાએ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે આ ડિલિવરી બોય કોણ છે તે અંગે તેને ખબર નથી, જેનાથી ઝોમેટોની
સંપર્ક પોલીસે કર્યો હતો અને ઝોમેટો દ્વારા આ મોહમ્મદ અકમલ ડિલિવરી બોય હોવાનું સામે આવ્યું હતું, જેનું એડ્રેસ શોધીને તેને આખરે ધરપકડ કરવામાં આવી હતી. તેની જામીન પણ થઈ ગઈ હતી, પરંતુ વધુ કાયદેસરની પગલાં લેવા માટે ફરીવાર તેની અટકાયત કરવામાં આવી છે. પરંતુ હવે તેની તપાસ કરવામાં આવેલી છે કે અગાઉ પણ છેડતી થઈ શકે કેમ. જોકે આ ફરિયાદ પહેલી વાર થઈ છે, પરંતુ આવા કિસ્સાઓ થતા હશે. જોકે એમાંથી આ એક મહિલાએ ફરિયાદ કરી છે અને જેમાં સમગ્ર ભાંડો ફૂટ્યો છે. અને હવે વાત કરવી છે ખનીજ ચોરો પર લગામ કસવાની. સુરેન્દ્રનગર જિલ્લો પહેલેથી જ બદનામ છે ગેરકાયદેસર માઇનિંગના કારણે. બહારથી અહીંયા મજૂરો આવે છે, પરપ્રાંતીય મજૂરો, ખાણની અંદર એનું મૃત્યુ થાય છે, પરિવારને 2-5 લાખ રૂપિયા આપી દેવાય, એની લાશ પણ સોંપવામાં નથી આવતી. અને ત્યારબાદ સંદેશ ન્યૂઝના અભિયાન પછી આ ખનીજ ગેરકાયદે ખનન પર સદંતર બ્રેક લાગી ગઈ હતી, પણ ફરી પાછા કેટલાક ખનીજ ચોરો સક્રિય થયા અને ફરી ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો છે. ન માત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં પણ જૂનાગઢમાં પણ. મનીષ પાસેથી વિગતે જાણીએ. નુપુર, જૂનાગઢમાં કાળા પથ્થરની ચોરી કરવાની ઘટના સામે આવી છે. બેફામ બનેલા ખનીજ માફિયાઓ ગુજરાતની ધરતીને ખોદી રહ્યા છે. એમાંથી કોઈ પણ જાતની મંજૂરી વગર બેરોકટોક પૈસાના હિસાબથી આપણે જોયું છે સુરેન્દ્રનગરમાં કઈ પ્રકારની પરિસ્થિતિ છે નુપુર, કે કૂવા જેટલા મોટા મોટા ખાડા ખોદીને આખી જમીનના તળને તોડીને એમાંથી ખનીજ કાઢવામાં આવી રહ્યું છે. નીચેથી લઈને ઉપર સુધી વહીવટો થાય છે. તમામ લોકોને આ વાતની ખબર છે. સામાન્ય માણસો જ્યારે અંદર ખનીજ માટે ઉતરે છે, મજૂરોના જિંદગીની કિંમત શું છે આપણે જાણીએ છીએ. કોઈ એની સામે અવાજ તો ઉઠાવીને જોઈએ, પરંતુ આ બધાની વચ્ચે વારંવાર સંદેશ ન્યૂઝ આ વાતને લઈને મુહિમ છેડતું રહ્યું છે. વારંવાર એ ખનીજ માફિયાઓને ઉઘાડા પાડતું રહ્યું છે. અને એટલા જ માટે ખાણ ખનન વિભાગ એ પણ ક્યારેક હાજરી પુરાવા માટે આ પ્રકારે કાર્યવાહી કરે છે. અને આજે 2 જિલ્લાઓમાં ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં કેટલાક ખનીજ માફિયાઓને ઝડપી પણ પાડ્યા છે. અને આગળ વાત કરવી છે દિલ્હીની ચૂંટણી નજીક આવી રહી છે. અને સ્વાભાવિક રીતે દિલ્હીમાં જ્યારે ચૂંટણી નજીક આવતી હોય વિધાનસભાની, તો રાજકારણ પણ ચરમ ઉપર રહેવાનું, એકબીજા પર કીચડ ઉછાળવાનું, એકબીજા પર આરોપ પ્રત્યારોપની આ રાજનીતિ પણ ચરમ પર રહેવાની. અત્યારે એવું જ થઈ રહ્યું છે. કેજરીવાલ પર પૂર્વાંચલના લોકોનું અપમાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આખરે શું છે આરોપ, કેમ વિરોધ પ્રદર્શન, અને એની સામે આમ આદમી પાર્ટીનું શું કહેવું છે, અજય પાસેથી જાણીએ. અજય. देखिए, निश्चित तौर पर पूर्व अरविंद केजरीवाल जो कि दिल्ली के पूर्व मुख्यमंत्री हैं, उनकी तरफ से कल चुनाव आयोग में एक शिकायत की गई कि नई दिल्ली विधानसभा क्षेत्र से जो भाजपा के प्रत्याशी हैं प्रवेश वर्मा, उनकी तरफ से 1-1 हज़ार रुपये वोटरों को लुभाने के लिए बांटे जा रहे हैं, जिसपे इलेक्शन कमीशन ने फिलहाल इंक्वायरी की आदेश दिया है. लेकिन साथ ही साथ उनकी तरफ से एक प्रेस कॉन्फ्रेंस करके आरोप लगाया गया कि नई दिल्ली विधानसभा क्षेत्र जहां से अरविंद केजरीवाल खुद कैंडिडेट हैं, प्रवेश वर्मा भारतीय जनता पार्टी की तरफ से, संदीप दीक्षित जो कि शीला दीक्षित के बेटे हैं वो भी कैंडिडेट है नई दिल्ली विधानसभा से. तो अरविंद केजरीवाल ने आरोप लगाया कि 11,000 फर्जी वोट बनाए गए हैं, जिसमें यूपी और बिहार के लोगों के फर्जी वोट बना करके कहीं न कहीं इलेक्शन को प्रभावित करने के आरोप लगाए जा रहे हैं. तो इसी बात को लेकर के भारतीय जनता पार्टी काफी आक्रामक है और उसकी तरफ से कहा गया कि ये कोई पहली बार नहीं है. कोरोना काल में भी अरविंद केजरीवाल की तरफ से पूर्वांचलियों का अपमान किया गया था और अब विधानसभा चुनाव के बहाने या फर्जी वोट का आरोप कहीं न कहीं पूर्वांचलियों के ऊपर आरोप लगाया जा रहा है. तो ये एक तरह से पूर्वांचल के लोगों का अपमान है. इसी बात को लेकर प्रोटेस्ट किया गया, जो कि 11 अशोक रोड से शुरू होकर के अरविंद केजरीवाल के आवास तक गया. हालांकि वहां पे बैरिकेड लगाई गई थी, बड़ी संख्या में पुलिस फोर्स तैनात थी, लेकिन भारतीय जनता पार्टी के कार्यकर्ता काफी आक्रामक थे. उन्होंने बैरिकेड तोड़ा, उसके बाद वाटर कैनन का इस्तेमाल किया गया. फिलहाल जो प्रोटेस्ट है कुछ गिरफ्तारियों के बाद समाप्त हो गया, लेकिन आरोप प्रत्यारोप का दौर अपने चरम पे है. जी. અને સીઆઈડી ક્રાઇમ દ્વારા અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે. બીઝેડ મામલે જોઈએ શું કહી રહ્યા છે પરીક્ષિતા રાઠોડ. શરૂઆતમાં અમારે હોમ ડિપાર્ટમેન્ટને રિપોર્ટ કરવાનો હોય છે. હોમ ડિપાર્ટમેન્ટ જે તે જિલ્લાના જેનું જ્યુડિક્શન પડતું હોય એ એસડીએમને પાવર્સ ડેલિગેટ કરશે અને એસડીએમ પછી આ તમામ પ્રક્રિયા કરશે. અને જેમાં પોલીસ તરફથી જ્યારે પણ જે પણ સપોર્ટની જરૂર પડતી હોય છે તો એ પોલીસ સપોર્ટ પણ પૂરો પાડશે. અને છેલ્લે પણ જ્યારે પણ હરાજીની પ્રક્રિયા થશે ત્યારે એ હરાજીની પ્રક્રિયા કરીને ઓક્શન કરીને એની જે પ્રોપર્ટી છે બીઝેડની અને એ પછી રોકાણકારોને સરકાર ભાગે એસડીએમ નિયત કરીને અને એમને એમની પોતાનું જે રોકાણ છે એના અનુસંધાને પૈસા પૂરા પાડશે. આ પૈસા પાછા આપવાની વાત થઈ, પણ હવે આમને સજા મળે કારણ કે અલગ અલગ 3 ફરિયાદ નોંધાઈ છે. એકમાં આપણે ધરપકડ કરી અને કોર્ટે એને જ્યુડિશિયલ કસ્ટડી. બાકીની 2 ફરિયાદમાં શું? હા, બાકીની 2 ફરિયાદમાં પણ અમારે પેરેલલ તપાસની અધિકારી કરતા હતા અને જેના આધારે એમના બીજેડ વિરુદ્ધના એ તપાસમાં પણ અમારી પાસે પૂરતા પુરાવા છે અને આગળની અમે કાયદાકીય કાર્યવાહી કરીશું.
વચ્ચે મેડમ જે ફરક કરવાની વાત છે એ કેસ ચાલશે એ પહેલા થશે કે કેસ સંપૂર્ણ જે સાબિત થશે કે ગેરકાયદેસર અથવા છેતરપિંડી થઈ છે તો જ તેની જપ્તી કરી એની હરાજી કરવામાં આવશે, એવું કોઈ હોય છે કે ના, એવું નથી હોતું. અત્યારે તો હાલ તો પોલીસ હાલના તબક્કે જ તપાસ દરમિયાન પણ જો એ પુરાવા મળ્યા હોય તો હાલના તબક્કે પણ અત્યારે પણ અમે કાર્યવાહી કરી શકીએ છીએ ને અમે એ કાર્યવાહી કરીશું. એનો એકાઉન્ટન્ટ આપણે ધરપકડ કરી છે, એની પાસેથી કઈ દસ્તાવેજો નવું મળી આવ્યું છે, દસ્તાવેજો શું છે અને એ ઉપયોગ શું થતો હતો, એના કાગળો વગેરે જે મળ્યા છે. એકાઉન્ટન્ટ પાસેથી જે ડોક્યુમેન્ટ્સ મળ્યા છે જેમાં રજિસ્ટર છે, જેમાં એણે ઇલીગલ ઓફિશિયલ તો જે વેબસાઇટ પર એણે જે રોકાણની એમાઉન્ટ બતાવી હતી એ 360 કરોડ જેટલી હતી, પણ જે અનઓફિશિયલ જે પણ એમના ચોપડાઓમાં જે હતી એ લગભગ 62 ને 65 કરોડની આસપાસની હતી. એટલે એ બધી રેકર્ડના દસ્તાવેજો, એના બેંક એકાઉન્ટમાં પણ જે ઇલીગલ એણે ટ્રાન્ઝેક્શન રાખેલું હતું, કરેલું હતું, ઇન્વેસ્ટ કરેલું હતું, અને એ બધું જ અમે લોકોએ આ તપાસના કામે કબજે કરેલું છે અને એ પ્રોપર્ટી કન્સિડર કરી છે. મેડમ, વચ્ચે વાત પણ કેટલીક એવી આવેલી અને કેટલાક એજન્ટના નામ પણ ખુલ્યા છે. એક તરફ નાણાં પરત મળી જાય રોકાણકારોને, બીજે જેલ હવાલે જાય, તો પછી આ લોકોને સજા કેવી રીતે થશે? કેટલાક એજન્ટ હજુ પકડવાના પણ બાકી છે. નહીં, એ પકડવાની અમારી ટીમ છે, એને પકડવા માટે અત્યારે અમે લોકો પૂરતા પ્રયત્નો કરી રહ્યા છે અને અમે ટેકનિકલ સર્વેલન્સથી ને ઇન્ટેલિજન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને બીજા જે એજન્ટો જે છે એમને શોધવા માટેના બધા જ પૂરતા પ્રયત્નો ચાલુ છે. હવે જે રોકાણકારોને પૈસા પરત આપવાની વાત છે, તો એમાં ધ્યાન શું રખાશે કે કોઈ રોકાણકાર પાસે એવી સાબિતી હશે કે એમણે પૈસા આપ્યા છે એને જ નાણાં પરત અપાશે, જે સામેથી આવ્યા છે એને અપાશે, કે જે લિસ્ટ આખું તમને મળ્યું છે એમને અપાશે? અમારી પાસે અમે જેટલા સ્ટેટમેન્ટ લીધેલા છે અને જે અમારી પાસે આવ્યા છે, જેમણે પોતાના પુરાવા રજૂ કર્યા છે, એવા લગભગ અમારે 175 જેટલા રોકાણકારો છે જેમણે પોતાના ડોક્યુમેન્ટ્સ રજૂ કર્યા છે, જેમણે પોતાના પુરાવા આપ્યા છે, અને જેણે પુરાવા આપ્યા છે એના આધારે જ અમારે કોર્ટને રિપોર્ટ કરવાનો રહેશે અને કોર્ટ એસડીએમને જે પાવર્સ આપશે એ પ્રમાણે એસડીએમ ફાઇનલ નિર્ણય લઈને પછી એ પ્રોપર્ટી બધાને પરત કરશે. એકસો 75 રોકાણકારો પાસેથી પુરાવા મળ્યા છે અને દરેક ફરિયાદમાં અત્યારે સીઆઈડી ક્રાઇમ કામ કરી રહી છે. સીઆઈડી ક્રાઇમે 1 મહિનો અને 4 દિવસ સુધી ફરાર ભૂપેન્દ્ર ઝાલાને મહેસાણાના વિસનગરથી જ ઝડપ્યો હતો. વિસનગર પાસેના જ એક ગામમાંથી ફાર્મ હાઉસ પરથી ઝડપ્યો હતો અને હવે એક પછી એક એના કાળા કારનામાને ખુલ્લા પાડવામાં આવી રહ્યા છે અને સાથે સાથે જે લોકોના પૈસા ફસાયા છે એમને પણ પૈસા પાછા મળે એવા પ્રયત્નો થઈ રહ્યા છે.